આલી આલીને મારા તો ટાંટિયા દુખી ગયા. અરે વાહ, શું મજાની નદી છે, મજાનો આરો છે. હવે તો આમાં બે ચાર ખંખોળિયા ખાઈને જ આગળ વધવું છે. તમે આ ભેંસને પાણી પાવાને બદલે અહીં બહાર કા ઉભા? પાણી નથી પાવું, મારે આ ભેંસને જમાડવી છે. પણ ક્યારની માથાકૂટ કરું છું, આ ભેંસ પાણીમાં જતી જ નથી ને. લે, હું વાત કરો છો? આ ભેંસ પાણીમાં નથી પડતી? અરે ભેંસ બામણને ભાજી, ઈ ત્રણેય તો પાણીથી બહુ રાજી, અને તમે કહો છો કે ભેંસ પાણીમાં નથી બેસતી. હું આ વાત માની કેમ લઉં? તો તમે જ મદદ કરો ને. અરે ભાઈ, મને વખત નથી. હવે મારું એવું છે કે હું વરમાં એક દી વાહો સાફ કરું છું, કે આજે વાહનો મેલ કાઢવાનો વારો છે, એટલે હું મારા વાહનો મેલ કાઢું કે તમારી ભેંસ તમારું? આટલા સારા માણસ થઈને ફરી આટલી પણ મદદ નહીં કરો. તમે મને આરોમણા કીધો. તમે મને આરોમણા કીધો ને, એટલે હું તમારી ભેંસ એક વખતે તમારી દઉં. શું? તમે છે ને કે મારા વાહનો મેલ કાઢો ને હું તમારી ભેંસ તમારી દઉં. બોલો, છે કબૂલ? હા, તો બેયનું કામ થાય ને. લાવો લ્યો, આમ કબૂલ કર્યું, ભલે વાર લગાડી પણ વાંચો નહીં. હાલો પાણીમાં. વૈજા અંદર, હા જા અંદર, હાજી અંદર વૈજા. હમણાં આવું છું તને તમારવા સમજીને. તું આ તો મારો વાહનો મેલ કાઢવા વાળું મળવાનું છે. વૈજા બહુ ડાય, આટલી ડાય ભેંસ ને કે પાણીમાં નથી બેસતી. આવતા રહ્યો, અંદર આવતા રહ્યો, મારા ઉભા રહ્યો માં. હું તમારી ભેંસ તમારું, તમે મારા વાહનો મેલ કાઢો. હા હા, જુઓ ખમીસ ઊંચું કરું છું. હા, હવે મંડો મેલ કાઢવા. હું માંડું તમારી ભેંસ તમારવા. હા, બેહી જાઓ હરખા, બેહી જાઓ. આમ જરા હરખા બેહીને મેલ કાઢો. હા મંડો. આખા વરનો મેલ કાઢવાનો છે, અને પછી અત્યારે આવી ગયું ને તો આખા ભવનો મેલ કાઢવો પડશે. પાછી એટલે તમારી તો ઉભી થઈ ગઈ મજાની ને. મારે સારું લાગે છે. આ તમે વાહનો મેલ કાઢો છો ને, બહુ ગમે છે. તાતે છાણે કહું છું, આ તાતે છાણે તમારું ગામ કયું? વીરપુર. ઓહો, ઈ તો જલારામ બાપાનું ગામ. ઓહો, તે તાતે છાણે તમારું નામ શું? સમજુ. ઓહો, સમજુ. આઈ સમજુ છે. અલી ઉપરો. અરે સમજુ, મારું નામ છે પગલા કુમાર. તાતે છાણે તમ તમારે મેલ ઉતારો ને કાઢો. તમ તમારે ધોવો, આખા વરનો મેલ છે, ધોવો તમ તમારે. મારે હુંવારો હાથ લાગે છે તાતે છાણે. કે તમારા ઘરમાં બીજું કોણ કોણ છે? એક જ બાપુ. બસ એક જ બાપુ છે? ઈ વાંધા વાળું ખરું. શું કીધું? ના ના, કઈ નહીં. આ તમારે તો એક બાપે છે, પણ મારે તો છે ને નથી કોઈ બાપ કે નથી કોઈ માં. બેહી જાઓ, બેહી જાઓ. બહુ દયા. આગળ કોઈ જોનારું નહીં ને પાછળ કોઈ રોનારું નથી. ઓહો, એકલો છું આ દુનિયામાં. આ તમારા જેવો કોક સારો હાથવારો મળી જાય ને તો બહુ જરાક જીવવા જેવો લાગે. કહું છું, આ તમારો બાપ આમ કેટલું જીવે એમ છે? એ ઘણું જીવે એમ છે, સમજો. હા, તે આ તમારો અવાજ છે તે બાયરીમાંથી વાયરા જેવો, આ પાટેલ ફૂગા જેવો કેવી રીતે થઈ ગયો? એ તો ને હમણાં સમજાવું છું.